યસ શરમજનક બાબત છે. આ શું ચાલે છે અહીંયા આગળ? આ શું ચાલે છે અહીંયા આગળ? શું આપનું નામ શું છે? અહીંયા શું થયું તમે? આ શું છે? પરમિશન શું લેવા અંદર આવી? અને આમાં પરમિશન લેવાની હોય અમારે? શરમજનક બાબત છે. ઘાટલોડિયા વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મત વિસ્તાર છે. આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર. અહીંયા આગળ નજીકમાં ઘાટલોડિયા શાળા નંબર 2 છે. ત્યાંથી 100 મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાંચામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. અહીંયા આગળ રહેણાંક વિસ્તાર છે. મહિલાઓ, નાના બાળકો બધાની અવર જવર છે. મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે, તમારા વિસ્તારની અંદર જો આ રીતના દારૂના અડ્ડા ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો. તમારા મત વિસ્તારમાં દારૂ વેચાતો હોય તમે એ સંભાળી નથી શકતા તો આખું રાજ્ય કઈ રીતે સંભાળશો તમે? તમારા વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે અને એક બે વ્યક્તિ હોય તો ઠીક છે, દ્રશ્યો બતાવીએ કે આખી મહેફિલ અહીંયા આગળ જામેલી છે. એવી તો કોની રહેમ નજર છે? એવું તો કોણ મદદ કરે છે આ બુટલેગરોને? અને પછી જીએસ મલિક કમિશનર શ્રી એમ કહે છે કે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે. ગુનાખોરી ઓછી નથી થઈ, ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે, ઓછી થઈ નથી. હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો ઘાટલોડિયાના પીઆઈ જગદીશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે. તમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર જો આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય અને તમે કંઈ કરી નથી શકતા, તમે ડરો છો આ બુટલેગરોથી, તો તમારે આ પદ છોડવું જોઈએ. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર આ સ્ટેન્ડ ચાલે છે. સ્કૂલની બાજુમાં નાના બાળકો જે આગળ અભ્યાસ અર્થે આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે. હું તો એ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો, કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે. બુટલેગરનું નામ છે મંજુ ઠાકોર, શૈલેષ ઠાકોર, અને આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ, આ વ્યક્તિનું નામ શૈલેષ ઠાકોર છે, આ વ્યક્તિ દારૂનો અડ્ડો ચલાવે છે અને અમને ધમકી આપે છે કે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે. અહીંયા આવીને એમનું કેવું એવું છે કે તમે અહીંયા આવીને ભૂલ કરી દીધી એટલે તમે આ સ્ટેન્ડ ખોટું લઈ લીધું. એવું તમે શું કરી લેશો? અરે એ જ ભાઈ, એવું તમારાથી છે. ડરીએ છીએ અમે. હા ભાઈ, ના, તમે પત્રકાર છો. હા, તમારા સ્ટેન્ડ ખોટું લઈ લીધું એટલે તમારી આ ભાષા કઈ છે? આ અડ્ડો કેટલા દિન બી ચાલે? તમે ક્યાં જોયું છે? તમે વેચો છો, આવી ગયું, કેપ્ચર થઈ ગયું છે. હું વેચું છું ને. હા. એવું બતાવે છે ને તો બતાવી દો. હા, બતાવી દો, કશો વાંધો નહીં. આ વ્યક્તિ દારૂનો અડ્ડો બેફામ રીતે ચલાવે છે અને પોતાને આત્મવિશ્વાસ છે કે ના ઉપર કંઈ નથી થવાનું. એ અહીંયા ઊભો છે કે તમારાથી થાય એ કરો. એને ના પોલીસનો ડર છે. પીસીઆર અડધી કલાક થઈ અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી. પોલીસ એમને સમય આપે છે કે બધું સંકેલી લે અંદર.